અમરેલી જિલ્લાના એક ખેડૂતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। આ ખેડૂત હની ટ્રેપનો શિકાર બન્યા હતા અને બ્લેકમેલ કરતી ગેંગ છે તેમણે પહેલાં ખેડૂત પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી। ખેડૂતે 80,000 રૂપિયા જેટલી રકમ પણ આપી, છતાં તેમની માંગણી યથાવત રહેતા અંતે ત્રાસીને કંટાળીને ખેડૂતે આ પગલું ભર્યું, જેના કારણે હાલ મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરું તો અવારનવાર આપણને અજાણ્યા નંબર પરથી ફોન આવતા હોય છે, ત્યારે યુવતીનો ફોન આવે તો ચેતજો, કેમ કે કેટલાક લોકો છે તે આવી રીતે ભોળાવી ફોસલાવી લોકોને હની ટ્રેપનો શિકાર પણ બનાવતા હોય છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાણા ગામના જે ખેડૂત છે હિંમતભાઈ સુહાગિયા, તેમને એક યુવતીએ થોડાક સમય પહેલાં અજાણ્યા નંબરથી ફોન કર્યો હતો। ત્યારબાદ મિત્રતા કેળવી હતી। મિત્રતા કેળવ્યા બાદ હની ટ્રેપ તેમનો કરવામાં આવ્યો, ફોન થકી ભોળાવી ફોસલાવી તેમના પાસેથી। ત્યાર પછી જે ભોળા ખેડૂત હતા તેમને પોતાની જાળમાં ફસાવી યુવતી દ્વારા બ્લેકમેલિંગ કરવાની શરૂઆત કરવામાં આવી અને પહેલાં લાખો રૂપિયાની માંગ થઈ। આ મામલે પછી સમાજમાં બદનામી કરવાના હેતુથી ખેડૂતને આ બ્લેકમેલ કરતી ટોળકી છે તેમના દ્વારા ધાકધમકી આપવામાં આવી, જેના કારણે ખેડૂત ગભરાઈ ગયા। પહેલી વખતમાં તેમણે આરોપીઓને 80,000 રૂપિયા જેટલી રકમ પણ આપી, છતાં આરોપીઓએ બ્લેકમેલ કરવાની શરૂઆત છે તે ચાલુ રાખી અને આને લઈને કંટાળીને અંતે હિંમતભાઈ સુહાગિયા નામના ખેડૂતે પોતાના વાડીમાં જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાના પગલે ખેડૂતના પુત્ર દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી, જે ફરિયાદના આધારે પોલીસે રોહિત વેકરિયા નામના શખ્સની સંડોવણી ખોલી હોય તેવી વાત સામે આવીને તેની ધરપકડ કરી છે। જ્યારે હિના નામની જે યુવતી છે આ કેસની માસ્ટર માઇન્ડ, જેણે જે ખેડૂત હતા તેમને બ્લેકમેલ કર્યા, તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી વિરલ ચંદન, તેમને સાંભળો। તારીખ 9/6/2026 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 108, 308, 61 એટલે કે એક્સટોર્શન, કઢાવી લેવું, ગુનાહિત કાવતરું મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે મરણ જનાર છે હેમંતભાઈ સુહાગિયા, એમને એક હિના નામના મહિલા જોડે છેલ્લા 1 મહિનાથી વાતચીત કરતા હતા। આ કામના કુલ આરોપીઓ જે છે એમણે ગુનાહિત કાવતરું રચી અને જ્યારે ગઈ તારીખ 22/5/2026 ના રોજ હિનાબેન એ હેમંતભાઈની વાડીએ હતા, ત્યારે એમની વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી, એમને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી અને એમને આપઘાત કરવા માટે મજબૂર કરેલા છે। ગુનાના કામે કુલ 5 આરોપીઓ છે, જેમના નામ છે રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, બોડાભાઈ રામભાઈ સિંધવ, હિના નામની મહિલા તથા અન્ય 2 અજાણ્યા ઈસમો છે। ગુનાની તપાસ દરમિયાન આ જે રોહિત કડવાભાઈ વેકરિયા છે એમની ધરપકડ કરવામાં આવેલી છે, જે હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। બાકીના જે આરોપીઓ છે એ નાસ્તા ફરતા હોય એમને પકડવાના ચક્રો ગતિમાન છે। જે આપણે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી વિરલ ચંદન, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે તે ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।